જિલ્લામાં અને સમગ્ર દેશભરમાં 2024માં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાની સંસદની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે ચંદુભાઈ છગનભાઈ શિહોરાને ભાજપે લોકસભાની સંસદની બેઠક ઉપરથી ઉમેદવાર બનાવ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાની સંસદની બેઠક ઉપર ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ ઋતિકભાઈ મકવાણાનું નામ કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાની બેઠક ઉપર ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋતિકભાઈ મકવાણા લોકસભાની ચૂંટણી લડશે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભાની બેઠક ઉપર ઋતિકભાઈ મકવાણાનું નામ જાહેર થતા ત્યારે ઋતિકભાઈ મકવાણા સુરેન્દ્રનગર જિલ્લા નવસાદભાઈ સોલંકીના કાર્યાલય ખાતે આવ્યા હતા. તેઓનું વાતે ગાતે સ્વાગત કરવામાં આવ્યું હતું, ફૂલહાર પહેરાવવામાં હતા અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નવસાદભાઈ સોલંકી દ્વારા ફટાકડા ફોડીને આનંદ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો અને ઋતિકભાઈ મકવાણાને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અને તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો દ્વારા ફૂલહાર પહેરાવીને ઋતિકભાઈ મકવાણાને લોકસભાના ઉમેદવારનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસનું વધુ સંગઠન મજબૂત બનાવવા માટે અને સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભાની સંસદની બેઠક ઋતિકભાઈ મકવાણાને જીતાડવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ પક્ષના નવસાદભાઈ સોલંકી ખૂબ જ રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને ખૂબ જ સુરેન્દ્રનગર જિલ્લાના સંગઠન તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકોને સાથે રહીને સુરેન્દ્રનગર જિલ્લાનું કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બનાવી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ઋતિકભાઈ મકવાણાને લોકસભાની ટિકિટ મળતા સમગ્ર ઝાલાવાડ પંથકમાં આનંદની લાગણી અને ખુશીની લહેર જોવા મળી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાના ઉમેદવાર ઋતિકભાઈ મકવાણા તેઓ તરફદાર કોરી પટેલના આગેવાન છે અને તરફદાર કોરી પટેલના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે અને ચોટીલાના પૂર્વ પણ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. ઋતિકભાઈ મકવાણા જેઓ શિક્ષક છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે લોકસભાની બેઠક ઉપર ઋતિક મકવાણાને કોંગ્રેસ દ્વારા ઉમેદવાર બનાવાતા અને કોંગ્રેસ દ્વારા ઋતિક મકવાણાને મેદાને ઉતારાતા તરફદાર કોરી પટેલમાં આનંદ અને ખુશીની લહેર જોવા મળી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં તરફદાર કોરી પટેલ સમાજના આશરે 5 લાખ જેટલા મતો છે, ત્યારે ઋતિકભાઈ મકવાણા તરફદાર કોરી પટેલના આગેવાન મોભી છે અને જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભાની બેઠક ઉપર ચુવાલિયા કોરી પટેલ સમાજના મત અંદાજે 2 લાખ જેટલા મતો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ઋતિકભાઈ મકવાણાએ વર્ષો સુધી લોકોની સેવા કરી છે અને સુરેન્દ્રનગર જિલ્લાની પ્રજાનો અવાજ રજૂ કર્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભાની બેઠક ઉપર ઋતિકભાઈ મકવાણાનું ખૂબ જ પલડું ભારે છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો કોંગ્રેસના ઉમેદવાર ઋતિકભાઈ મકવાણાને આવકારી રહ્યા છે. માયાજાર ન્યૂઝ ચેનલ, જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર. આ વખતની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ એનું નેતૃત્વ ભાઈ શ્રી નવસાદભાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને એનું નેતૃત્વ સન્માનની શક્તિસિંહજી ગોહિલ, એવી જ રીતે રાષ્ટ્રીય નેતૃત્વ સન્માનની મલ્લિકાર્જુન ખડગેજી અને સમગ્ર કોંગ્રેસની ટીમ જેણે આ વિસ્તારના લોકસભાના નેતૃત્વ માટે મારા નામની પસંદગી કરી છે, ત્યારે સમગ્ર કોંગ્રેસની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું. એની સાથે સાથે આપના માધ્યમથી સુરેન્દ્રનગર લોકસભાના તમામ મતદારોને ખાતરી આપવા માગું છું કે જે રીતે ભૂતકાળમાં 2017ની અંદર મારા અને નવસાદભાઈના ઉપર જે રીતે લોકોએ ભરોસો મૂક્યો હતો અને 5 વર્ષ સુધી સતત પૂરી તાકાતથી સરકારની તમામ સમસ્યાઓની સામે જોમ અને જુસ્સા સાથે લડ્યા હતા, એવા જ જોમ અને જુસ્સા સાથે આવનારા સમયની અંદર પણ દરેક પ્લેટફોર્મ ઉપર લડીશું.
કયા મુદ્દાઓને લઈને ખાસ લોકો પાસે જશો? લોકસભાનો મત વિસ્તાર છે ખૂબ જ વિશાળ છે, અલગ અલગ 5 જિલ્લાઓની અંદર વહેંચાયેલો છે અને દરેકની સમસ્યાઓ પણ અલગ છે. કોઈક જગ્યાએ પાણીની તકલીફ છે, કોઈક જગ્યાએ ખનિજ સાથે સંકળાયેલા ઉદ્યોગોની તકલીફ છે, વેપારી વર્ગને જીએસટીથી તકલીફ છે, મીઠાના અગરિયાઓની અલગ તકલીફ છે, ધોલેરાના સર વિસ્તારની તકલીફો અલગ છે અને બહુચરાજી માંડલ વિસ્તારના જે ઉદ્યોગો છે ત્યાં સ્થાનિક રોજગારીની તકલીફ છે. તો એ અલગ અલગ જે પ્રશ્નો છે એ દરેક પ્રશ્નોને યોગ્ય પ્લેટફોર્મ ઉપર ઉઠાવીશું. ખાસ કરીને ચુવાડી અને તળપદા કોળીનો જે પ્રશ્ન છે એનો કેટલા અંશે અસર થશે? હું પોતે સમજું છું ત્યાં સુધી તળપદા અને ચુવાડિયા કોળીનો જે પ્રશ્ન છે એ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક પ્રશ્ન, એમણે ટિકિટ માટે ઉઠાવેલો પ્રશ્ન છે. એટલે મને નથી લાગતું કે એ આંતરિક પ્રશ્નને આપણે બહાર લાવવો જોઈએ, કારણ કે એનાથી સમાજની અંદર વર્ગ વિગ્રહ થાય એ પ્રકારના પ્રયત્નો ન થવા જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાર ન્યૂઝ ચેનલમાં. જ્યારે આપણી સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે લોકસભાની બેઠક ઉપર જ્યારે કોંગ્રેસ તરફથી જ્યારે ઋતિકભાઈ મકવાણાને જ્યારે ટિકિટ આપવામાં આવી છે, ત્યારે ઋતિકભાઈ મકવાણા આજે આપણી સાથે છે, ત્યારે આપણે એમની જોડે વાત કરીએ. ઋતિકભાઈ, સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે લોકસભાની ચૂંટણી જ્યારે યોજાવા જઈ રહી છે, ત્યારે આપ લોકસભાના ઉમેદવાર છો, ત્યારે લોકસભાની ચૂંટણીમાં આજે લોકસભાના મતદારો પાસે આપણે કયા મુદ્દા ઉપર આજે ચૂંટણી લેશો અને લોકો પાસે જશો? સુરેન્દ્રનગર લોકસભાનો મત વિસ્તાર ખૂબ જ મોટો છે અને દરેક વિસ્તારના પ્રશ્નો અલગ અલગ છે. કોઈક જગ્યાએ પાણીનો પ્રશ્ન છે, કોઈક જગ્યાએ ખનિજનો છે, કોઈક જગ્યાએ રોજગારીનો છે. તો જે વિસ્તારના જે કંઈ પ્રશ્નો હશે એને યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂ કરીશું અને એનું નિરાકરણ કરાવીશું. ઋતિકભાઈ, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીની જ્યારે ભૂતકાળની લોકસભાની ચૂંટણી યોજાણી હતી, ત્યારે લોકોને રોજગારી આપવાની વાત કરી હતી, ઇન્ડસ્ટ્રી લાવવાની વાત કરી હતી, તેમાં ભાજપના જ્યારે સંસદ સભ્ય નિષ્ફળ ગયા છે, કેન્દ્રની અંદર સરકાર નિષ્ફળ ગઈ છે, તો એ બાબતે આપ શું પ્રતિક્રિયા આપશો? ભારતીય જનતા પાર્ટીનો કોઈ પ્રતિનિધિ નિષ્ફળ જાય તો એનો ખુલાસો ભારતીય જનતા પાર્ટીના એ પ્રતિનિધિને કરવો જોઈએ. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પાસે એનો ખુલાસો ન હોઈ શકે, અથવા જનતાને આપે પૂછવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ નિષ્ફળ ગયા છે તો હવે તમે શું કરશો? એટલે જનતા જ આનો યોગ્ય નિર્ણય લઈ શકે. જનતા જો અમને તક આપશે તો એના પ્રશ્નોનું નિરાકરણ આવે, એના માટેના પ્રયત્નો ચોક્કસપણે કરીશું. ઋતિકભાઈ, સુરેન્દ્રનગર જિલ્લાના કયા મુદ્દે આપ લોકસભાની ચૂંટણી લડશો અને કયા મુદ્દાઓ આપણે સંસદ સભ્ય બનશો? કહ્યું, સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તાર ખૂબ જ મોટો છે, એના વિસ્તાર વાઇઝ પ્રશ્નો પણ અલગ અલગ છે અને જે વિસ્તારમાંથી જે પ્રકારના પ્રશ્નો આવશે એના નિરાકરણ માટે પ્રયત્નો